भगा दिया ना ये काटू क्या करनी चला थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी डुस्ट 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 એ આ ગાડી તો આ જ છે. મારા બેટાએ નંબર પ્લેટ કાઢી નાખી. હપ્તા ચડી જાય એટલે ગાડીઓની નંબર પ્લેટ કાઢી નાખે. પણ ઈ ખબર ન હોય કે એમાં સિરીઝ નંબર ની બધા લખ્યા હોય, ટાયર નંબર ની બધા લોન કરી હોય. ત્યારે કેવા પાકા માણા થઈ ગયા હે. નો લોનું લેતા હોય તો લાવાને બોલાવો ઘરમાંથી. એ છે કોઈ બહાર નીકળો ઘરમાંથી. બોલો ને કોનું કામ છે? હા બોલો બોલો, શું કરવા આવ્યા તમે? એ બોલો બોલો, શું અહીંયા આંગણે આવીને ઉભા રહીને આટલી રાડું પાડો? શું કામ છે? આવી રાડું પડાય કાંઈ? એ આ ગાડી કોની હે? વળી પાછા પૂછે કે કેની ગાડી? અહીંયા અમે રહી તો અમારી જ ગાડી હોય ને, અમારા બાપની જ છે ગાડી. બોલો ને શું છે તમારે પૂછીને કેની ગાડી છે એમ? હા આમાં લખ્યું તો હે અમારું ઘર અમારું સુંદર પરિવાર, તો અમારા બાપની હોય ને, કઈ બીજા બાપની ન લેવા હોય. અને ઘર આગળ અમારી ગાડી પેડી એટલે અમારી જ ગાડી કહેવાની કે અહીંયા કોઈ આડોશી પાડોશીની ગાડી હે ને, જે હમણાં જ લીધી હે. એ આ ગાડી તમારી જ છે, સુંદર પરિવાર લખ્યું મેં જોયું. અને લોન કરાવી, મને ખબર હે તમે હમણાં જ ગાડી લીધી, પણ એના હપ્તા તો ભરો. 8 હપ્તા ચડી ગયા હે અને પાછા કયો હમણાં જ ગાડી લીધી. ગાડી હલાવવામાં હુરાપુરા બાપની ગાડી કરવી હે અને લોન ભરવા ટાણે વહમવું પડે. તો આવી લોન નો લેતા હોય તો એ હપ્તા તો ભરાઈ જશે અને હપ્તાની તો માની વેચે. શું એવી અમે ચિંતા નથી રાખતા હપ્તા બપ્તાની. જો તમને કઈ હુમલો આવીને વયા ગયા હોય ભગવાનના ઘેર, આવી બોલવાની જરૂર જ નથી. બોલો હપ્તા તો ભરાઈ જશે. 8 હપ્તાના ભર્યામાં શું થઈ ગયું? હપ્તા તો ભરાઈ જાય, એમાં ઉપાધિ ન કરવાની હોય. અમે વરાદીથી ગાડી લીધી હે, ખાલી 8 હપ્તા નથી ભર્યા અને એવી એક કઈ લોન નહીં હોય કે અમે એના હપ્તા ભર્યા છે. ના નહીં ભર્યા હોય એવું. બોલો આટલું અમે તમને ત્રણે માં નીકળી ગયા એમાં સમજી જાજો. હજી પાછા તમારા મમ્મી એમ કે 8 હપ્તા નથી ભર્યામાં શું? અરે બેન, આમાં 2 હપ્તા નો ભર્યા હોય તો બાઉન્સ થાય, તમારો સિબિલ ખરાબ થાય સિબિલ. અને તમે પાછા એમ કહો 1 હપ્તા નો ભર્યા હોય. નથી જ ભર્યા, 1 હપ્તા તમે નથી ભર્યા. સુધીમાં તમારો સિબિલ સ્કોર માઈનસ આવે. માઈનસ બેન, માઈનસ. એમાં લક્ષ કરીને જાવું હે ક્યાં અમારે? તમને ભવિષ્યમાં કોઈ દી બીજી કોઈ લોન નહીં મળે. અમે નવા કાગળિયા કરાવી લેસી અને નામ બદલાવી લેસી. નવા કાગળિયા કરાવી લેસી. અમે બધું પહેલાથી છેલ્લે લગી નવું કરી નાખી. પણ અમારામાં લેવાની જવાડે આ તો હોય હમણાં કે કામ નથી આવતા ને એટલે ધંધો બાંધે. બાકી અમને હપ્તા ભરવાની શું ચિંતા ન હોય, અમે હપ્તા ભરી દેશું. અમારી ગાડી ને અમને ચિંતા હે વધારે. બરાબર? અને જરૂર પડશે તો અમારું નામે બદલાવી નાખશે. એમાં હોય શું? અરે બેન, બીજો જન્મ લેવો પડે તો સિબિલ તમારો સુધરે, નકર નો સુધરે. નામ બદલાવાથી પાન કાર્ડ માં 5 નંબર આપ્યો હોય ને એના ઉપર સિબિલ નક્કી થાય તમારું. પણ અમે તો કોઈ પાન જ નથી ખાતા, તો એનો નંબર હોય ને. એ બેન, પાન ની વાત નથી, પાન કાર્ડ આવે ને, પાન કાર્ડ એના ઉપર તો લોન થઈ હોય. એ હાજી પાઠવતા જ નથી. અમે પાડોશીના નામના ઉપરથી ગાડી લીધી પહેલા. એટલે પાડોશી પાસે જાવ ત્યાં હપ્તાનું કયો. નામ તો તમારું બોલે બેબી બેન એમ. એ તમારે હપ્તા નો ભરવા હોય તો પ્રેમથી કહી દો તો આ ગાડી હું ખેંચી જાઉં ટોચન કરીને. હમણાં મેં બીજી ગાડી બોલાવેલી, હાકર બાંધી લઈ જાય ગાડી. એ જો ખબરદાર મારી ગાડીની વાત કરી હતો. મારી ગાડી મારો કલર જોડે, મારી ગાડી તને લઈ જાવ નહીં તો શું છે? મને ગાડી નથી લઈ જવાની છે. આપણે ભગવાનને જામ ફરવા જવાનું બાકી. એ ટાટિયા ભાંગી નાખું. ટાટિયા ગાડી અડે તો એમ ટાટિયા નો ભાંગે બેન. તમે લોન લીધી, હપ્તા ભરવા જ પડે ને, હપ્તા ભરવા જ પડે. હમણાં ગાડી ટોચન કરાવી જાય ને લઈ જાય. એ ભલે જેટલા હપ્તા ચડતા એટલે ચડી. અમારામાં ભરવાનું તહેવાર છે, બાકી તમે ગાડી લઈ જવાની વાત કરતા નહીં જરાય પણ. તું કે બેન બોલ જા. તો તું કેમ બોલવા જવા દે? શું બોલું? સાચી વાત, મને નથી બોલવા દેતી. અરે બેન, એમ હપ્તા ભર્યા તો તમે 8 માંથી 1 તો ભર્યો ને. 8 મહિનાથી હપ્તા બાઉન્સે. વિચાર કરો, અમે તમારું ઘર, આ ગાડી, આખા રસ્તે બધે અમે સર્વે નંબર મૂકી દીધો, પણ તમે કેવા પાછા તમે નંબર પ્લેટ કઢાવી નાખી. તો નંબર પ્લેટ રાખીને હવે શું કામ છે? તો ગાડી ફેરવતા નથી તમે? ખેતી છે પણ અમારી રીતે અમે ફેરી પાછા નંબર પ્લેટ લગાવી દઈ.
હવે એક કામ કરવું જોશે, મારે પોલીસને જ બોલાવવા જોશે. પોલીસને એફઆઈઆર કરું એટલે તમારી આ ગાડી તમારા પ્રેમથી જ દેવી જોશે. બીજી કઈ લાવો ફોન કરો. એ ના એ ફોન ન કરો, જેમ થાય એમ મને ટૂંકમાં પતાવો. અમારી ગાડી કે લઈ નથી જાવી. શું કે મમ્મી કઈક બોલો. હવે પોલીસને જ ફોન ના કરવા ના દો. એ ભાઈ પોલીસને ફોન ન કર બેન, કઈક બોલ. શું નમોલાની જેમ ઊભી આપણે કેટલા કરોડની ગાડી એ તને ખબર હે? અમુક માણસ ગાડી હાટુ જપતા હોય ને આપણે ભગવાનને ગાડી દીધી હે. અમે ભાઈ સાહેબ તમને પગે લાગી અમે હપ્તા ભરી દેશું. બસ અમને ગાડી લઈ જવાની વાત ન કરો અને પોલીસની ધમકી ન દો. અમને તો પોલીસની બહુ બીક લાગે. અમે ઊભા ભાગી. આ હે ને ખાલી પોલીસની ધમકી જ દે. ખમ મને એક કામ કરવા દે. લાવો તમારા હું અમારી માં રિચાર્જ ન હોય ને તો હું આમાંથી કરી દઉં. લ્યો મારામાં રિચાર્જ હે, અમારા કંપની વાળા જ આવશે, અમારા વકીલને હારે લઈને આવશે, આ ગાડી લઈ જશે. બરોબર, તમે બાજવા માંડો, અમે હપ્તા ઉઘરાવ આવીને તમે દેતા નથી. હવે પોલીસને ફોન કરવો જ જોશે. ના ના કઈ વાંધો નહીં બેન. અમે તમે ગમે ઈ વકીલને બોલાવો. આ મારી બેન મોટી વકીલ છે. તને એની વાત પાસે કહું. બધાય ટૂંકા પડે. હું તમને શું કહું મમ્મી, પુષ્પા 2 નું ઓલું નીકળું હે ને તો મેં કીધું થોડું ઘી કરીને ટ્રાય કરી જોઈજો. હા તો એમ કરી કે તને આવતી હોય શરીરમાં. પુષ્પા આવતી હોય એવું કાંઈ તમે કાંઈ બોલતા નથી. અમારે વાત થઈ ગઈ, હમણાં આવે જ છે પોલીસ. ભાઈ બસ તમને પગે લાગે મને ગાડી ન લઈ જાઓ. ગાડી તો લઈ જવાની થાય જ છે બેન, મને લઈ જ જાય. હમણાં આવે જ છે ગાડી, એમ બોલાવી જ છે. થપ્પડ માरूंगी ભલા થપ્પડ માरूंगी. મારી પાસે ગાડી ક્યાંય ના જાવી જાય. હું કોણ? પુષ્પા 2. તમારા બેન શું નાટક કરે? દાતા એવા નાટક કરે, આવું શું કરે હે? ઈ બચારી નાટક નથી કરતી. એને કઈક આવી જાય છે. એ પુષ્પા વેરકુ હે. હા હા એમાં ઝૂકેગા નહીં. ચાલે લે. ઝુકેગા નહીં સાલા. નિકળ. હા ના એમ એવું છે ને કે DIH માં આમ જાતા હતા ને તો પુષ્પા 2 રિલીઝ થયું ને તો એમાં હું કોકના મોબાઈલમાંથી એક MB નું પડી ગયું હશે એટલે ઈ આને ભરતી ગયું છે તે દી. મારી ગાડી ને લેવા જાય. મારી ગાડી નથી લઈ જવાની જાતી. અહીંયા રાખવાની છે મારી ગાડી. શું કે મમ્મી? હા ઓ નહીં ઝૂકે પણ પુષ્પા નહીં ઝૂકે મારી. અરે બેન, તમારી બેન ને સમજાવો, આ શું કરે હે? ગાડી તો લઈ જ જાવી જોઈએ બેન. એ મારી ગાડી જો તું લઈ જઈશ ને કદાચ તો જા રસ્તામાં જતો પૂરું નાખું ને વાત ને તો મારી ગાડીનું પંચર પડી જશે. જા હું પુષ્પા 2 તને વચન આપું. આ સમજાવો કઈક, તમારી બેન ને સમજાવો. આમ નો હાલે, કેવા નાટક કરે? ગાડીના હપ્તા લોન પૈડી, તમે તો હપ્તા લેવા આવી તમે ધૂણવા માંડો કે વસ્તુ નો લઈ જતા. આમાં અમારે કરવું શું? તને પહેલા જ સમજાવ્યો કે જા રાજી ખુશી તું અમે હપ્તા ભરી દેસી. બધું માયનો નહીં. મને કે મારી ગાડી લઈ ન જા નકર પંચર પડી જશે અને પંચર કરાવવાના પૈસા એને પાડે લઈશ અને હા હું તો લટકાવી દઈશ એને તો હું. મમ્મી બોલ કે સમજદાર લાગો, તમે સમજાવો. આ ગાડી તો હું લઈ જઈશ. આવા થતિંગિયા વેડા બંધ કરે. આ લોન ઉઘરાવા આવ્યા ને તમે ધૂણવાનું આ જૂનું થઈ ગયું બેન. બધે આવું જ કરે છે અત્યારે. જ્યાં આપતા તમે નથી ફરતા, અમે લેવા જતી તો ધૂણવા મળે. આ માતા આવીને ઓલી માતા આવીને આ નો હાલે. અત્યારે આ ધૂળવાની અમે સીઝન છે. કઈ કે માતા આવે અને તો પુષ્પા આવે છે. એ પુષ્પા આવે છે તો પુષ્પાને કયો એના ઘરે વઈ જાય ને શ્રીવલ્લી આવશે, અમને જવા દ્યો અત્યારે. હલો પુષ્પા ઘરે એને નહીં જાય અને તારી કહેવાની હિંમત કઈ કે આમ બોલે કે પુષ્પા એના ઘરે લઈ જા અને સમજાવ નકર મજા નહીં આવે. હવે હું આ ગાડી લઈ જ જાઉં હમણાં દરવાજા. તમે સમજાવો ને, તમારી બેન ને સમજાવો ને. ભાઈ એ મારી વળગું છે પુષ્પા નથી. તમે વયા જાવ ને તમે થોડા દોડો ને મારી નાખતા. ભાઈ વયા જાવ. તમારી બેન. આને સમજાવો, આને સમજાવો. पुष्पा 2 झुकेंगे नहीं साला. हफ्ते वाला को भगा दिया ना ये पुष्पा 2 क्या नहीं साला. थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी. डुस्ट 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 डुस्ट